નમસ્કાર દર્શક મિત્રો, હું છું અજય ભાટિયા અને તમે જોઈ રહ્યા છો ભાટિયા 15 ન્યૂઝ। જોઈએ આજના મુખ્ય સમાચાર। મોડાસા વિકાસની ચમક વચ્ચે મોતના થાંભલાનું ગ્રહણ। તંત્રની ઘોર નિંદ્રા ક્યારે ઉડશે? અરવલ્લીના મોડાસાથી એક એવા સમાચાર સામે આવી રહ્યા છે જે જોઈને તમને સવાલ થશે કે શું આપણું તંત્ર ખરેખર કોઈ મોટી માનવ સર્જિત હોનારતની રાહ જોઈને બેઠું છે? મોડાસા 4 રસ્તાથી પોસ્ટ ઓફિસ સુધી કરોડોના ખર્ચે નવીન માર્ગ બનાવવામાં આવે છે। 4 રસ્તાથી પૂર્ણિમા હોટલ સુધીનું કામ પૂરું થઈ આજે આશરે 1 મહિના થવા આવ્યો। રસ્તો તો ચકચકાટ બની ગયો, પણ વણઝારી વાવ આગળ રસ્તાની વચ્ચે ઉભેલા જીબીના તૂટેલા થાંભલા હટાવવાનું તંત્ર ભૂલી ગયું। જનતાનો સવાલ, વિકાસના ચમકતા રોડ પર રાત્રિના અંધારામાં તૂટેલા થાંભલા મોતના દૂત બનીને ઊભા છે। કેટલાક વાહન ચાલકો આ થાંભલા સાથે અથડાઈને લઈ લુહાણ થઈ ચૂક્યા છે, છતાં તંત્રના પેટનું પાણી કેમ નથી હલતું? જો ગ્રાઉન્ડ રિપોર્ટ અને તંત્રની લાપરવાહી। મહિનાથી કામ પૂરું, રોડ બની ગયો, પણ વીજ કંપની અને સ્થાનિક પ્રશાસન વચ્ચેના સંકલનનો અભાવ જનતા ભોગવી રહી છે। વિડીયો વાયરલ છતાં સન્નાટો। સ્થાનિક દુકાનદારો અને નાગરિકોએ જાડી ચામડીના અધિકારીઓને વારંવાર રજૂઆતો કરી, સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ કર્યો, પણ એસી કેબિનમાં બેઠેલા બાબુઓ સુધી જનતાની ચીસ પહોંચતી જ નથી। લોકમુખે ચર્ચા, શું કોઈ માસૂમનો જીવ જશે, કોઈ ઘરનો ચિરાગ બુજાશે, ત્યારે જ આ આંધળું બહેરું તંત્ર જાગશે? સ્થાનિક જનતામાં અત્યારે ભારે રોષ છે અને એક જ ચર્ચા છે કે આ બેદરકારી ગુનાહિત છે। અમારી ચેનલ પ્રશાસનને સીધો સવાલ પૂછે છે કે આ મોતના થાંભલા ક્યારે હટશે? જો આગામી દિવસોમાં કોઈ મોટી દુર્ઘટના ઘટી તો તેના જવાબદાર માત્ર ને માત્ર 800 અધિકારીઓ રહેશે। આ બાબતે તમારું શું કહેવું છે? કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવો અને આ વિડીયોને એટલો શેર કરો કે ઊંઘતું તંત્ર જાગવા મજબૂર થાય। જોતા રહો અજય એ ભાટિયા સાથે, ભાટિયા 15 ન્યૂઝ, અરવલ્લી, મોડાસા।